ધોધ પાણી પડે એમ જય મહાદેવ જો કક જાય હેરાન લાગે છે જો લે કેવો ડાલા મખાયેલો મજા આવે હાલો યુટ્યુબ ફેમિલી અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આ વિડીયો થવાનો છે જોરદાર થવાનો છે ને આપણે 15 દિવસની ચેલેન્જ મારેલી છે। 15 દિવસ આપણે ઘરે ને આવવાનું બહાર જ ફરવાનું છે, જ્યાં પહાડી એરિયો હોય એમાં પક્ષીઓ પ્રાણી હોય એ બધા આપણે જોવાના છે ને 15 દિવસ આપણે ઘરે ને આવવાનું। તમે થમેલ તો પહેલાં જોઈ જ લીધો હોય છે એટલે તમને ટોપિક તો તમને ખબર જ પડી ગઈ છે। આજ પહાડીમાં રખડવાનું છે ને આજ આપણા ભાઈબંધ પાસે ડ્રોન મંગાવ્યું છે, ડ્રોનમાં બધું શૂટ કરવાનું છે। આજ કેવી રીતે શૂટ કરશું એ તમે વ્લોગમાં બિના રહી ગયો એટલે તમને મજા આવશે। વાર નહીં લગાડતો હવે આપણે વ્લોગ ચાલુ જ કરી દઈએ। નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો અમારી ચેનલને, એટલે અમે 15 દિવસમાં હું કરશું તમારી પાસે પૂછશે। તો હાલો આપણે વ્લોગ કરી શરૂ। હજી તો કાલ જવાનું છે, આજ તો નથી જવાનું। તો કાલથી વ્લોગ ડાયરેક્ટ શરૂ જ કરવાનું છે ને સવારમાં 3 થી 4 વાગ્યામાં નીકળવાનું છે। એવો અમારો ફોન આવ્યો તો અમે 15 જણા 4 વ્હીલ લઈને જવાના છીએ। તો વિડીયોમાં જોડાયેલા રહેજો ને સપોર્ટ કરજો અમને। ગુડ મોર્નિંગ અત્યારમાં બધાને। તો અત્યારે આપણે જો 4 લઈને પૂગી ગયા છીએ। હમણાં અત્યારે લગન ઊંઘ આવતી છે એટલે આપણે સૂતા હતા। તો હવે શરૂઆત થઈ ગઈ ને જાગવાનું છે આપણે। સવારનો નજારો કાંક અત્યારમાં આવો આવે છે। તો આપણે હજી નાહવાનું છે, ધોવાનું છે હજી। તો સારી નદી આવે તો ના આપણે ઊભા રહી તો આપણે નાહી ધોઈ નાખીએ, ફ્રેશ થઈ જાય ને પછી ફરવાની મજા આવશે। અહીંનો તમને નજારો બતાવું જવો તો જવો અહીંનો નજારો કેવું મસ્તીનો ધોધ પાણી પડે એમ જય મહાદેવ મહાદેવ કોમેન્ટમાં કરી નાખજો ભાઈ। તો જવો અહીંનો નજારો આ કાંક જંગલ જેવું છે, આમાં નીકળ્યા ઝાડવા ને એવું બધું। આમ જોઈ સંજય આમ જો બોલમાં ઘડીક બોલમાં આમ જો કેવો છે તે પહેલી વાર જોયો ને? પહેલી વખત જોયો। જો આ જંગલમાં આવવાનો કેવો નજારો તમે જુઓ તો કેવું મસ્તીનો લોકો કેવા હાવજ છે જુઓ તમે। હજી તો હાવજ લાડ બધા આવ્યા હોય તો બહુ મજા આવી જાય। અહીં સુપરે બોલતો ને કઈ બોલતો જોઈ સંજય જો આમ કેવો મસ્તી ના જાય કા? તે તો પહેલી વાર જ જોયા? પહેલી વખત મેં આવા તો પહેલી વાર જ જોયા। એટલા બધા ઘરે જોતા મારું સપનું અહીંનો નજારો તમે જોવો તો કેવો મસ્ત આવે છે। અત્યારે વરસાદ પણ આગળ રહી ગયો છે ને કે આગળ ફૂલ વરસાદ આવતો છે ને મારા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે શૂટિંગ ન કરી શક્યો। અહીંનો નજારો કેવો આવે જો પાણી બધે ભર્યા છે ને આ પહાડી એરિયામાં કાંક ફરવાની બહુ મોજ છે। તો અહીંનો નજારો તમને કેવો લાગે તો કોમેન્ટ કરી દેજો। અહીંનો નજારો જોઈને મારું ડ્રીમ પૂરું થઈ ગયું છે। જુઓ તો કેટલી ગાડીઓ વાહન સામો મળે છે, ઓલા બેન કેમ હાલીને જાય છે બિચારા। તો સામો કેવો ધોધ પડે એક નંબર પડે છે બહુ મસ્ત। જો અત્યારે વાદળા હાવ અડીને હાલતા એમ લાગે છે ને તો આ રિયલમાં તમે જોયો ને તો તમારું ડ્રીમ પૂરું થઈ જાય ગમે એવું હોય તો। મારું ડ્રીમ તો પૂરું થઈ ગયું છે, હાવ અડીને હાલે છે આમ તમે જોવો તો આમ જોઈ મેં આમ જો આમ જો કક છે આમ જો એ બોલતો કેમ જો કક જાય હેરાન લાગે છે। જો બીજું છે ત્રીજું 3 હેરાન ગયા તો એટલે ચોથું 4 5 ઓહો ભાઈ આમ જોઈ મેં આમ જો હવે પહેલી વાર જોયો મેં તો પહેલી વાર જોયો? હા લે કેવો ડાલા મખાયેલો જાય કા? પણ એકવાર જોયો હોય જોતા જ રહી જાય બધા ની। જો તો કેવો નજારો બહુ મસ્ત આવે છે। તેરી મેરી તેરી હું દાંત કાઢે સાનો મનો બેન જો કેવો નજારો આવે જો પણ આમ જો ગીચા ગઈ તો આમાં જો કેવો નજારો મસ્ત આવે ને। મસ્તી નો આવે આમાં થોડું કઈ આમાં રહેવાનું હોય તો આમાં પણ વરસાદ ચાલુ છે નકે તો ગાડી ઊભી રાખે આગળ કા આપણે આમ જો મેં બાઈ જાય
કેવો આમ પર આ તો રિયલમાં મને મજા આવે જોવાની કા મને આ તો મોટર છે કે એટલે ન કરતા આમાં જો આમ જોઈ લે અહીં જો કે 3 4 5 જગ્યા ઓહો ઓહો મેહુલ આમ જો આમ જો અરે ઓહો ટાઈગર છે કે હવે ટાઈગર લાગે છે ટાઈગર છે કા ટાઈગર લાગે આમ જો મેહુલ આમ જો પાછો આવ્યો હોય આમ જો આગળ આવજો ઓલો પણ આ જો બીજો આવ્યો હોય આ તો બીજો આવ્યો ઓલો પણ થાવા દીધો આ હું ટાઈગર છે કે લીટા વાળા ફિલ્મમાં કે બધા ટાઈગર છે એવો જ છે કા એવો જ ટાઈગર તો કેવા ઓલે ગાડી